જય માતાજી, રાધે રાધે. આપણે ઘરની ભેંસનું દૂધ રાખ્યું તે દહીં છાશ બનાવીએ છીએ. અને પેલા લાકડાના રવાયા હતા ને હવે આવા રવાયા આવી ગયા છે. લાકડાનો ખેંચેલો રવા? હા, લાકડાનો પેલા કાળી ગોળીમાં છાશ કરતા. તે કે કરેલી એમાં છાશ? એમાં ગળીમાં કરતા. તે ખેંચેલી છે બાજુમાં. આવડે? આપણા રવાય પડે હજી. હા, તો લાઈટના રવાયા પછી આવ્યા. રવારીમાં લાકડાના રવાયા હતા. આવી જ ચોખ્ખું ઘી. ચોખ્ખું ઘી બનાવીને ટેસ્ટ કાંઈ ખાવું? આમાંથી ચોખ્ખું ઘી ખાવા મળે, ચોખ્ખું શાક ખાવા મળે. અને ઘી તો કેવું આવે? ખબર નહીં કેવું આવે. એ તો ઈવાન ખબર જ હોય. તો ચોખ્ખું તમે પણ ઘેર રાખીને ખાઓ. ચોખ્ખું તમે પણ ઘેર રાખીને ખાઓ. પશુપાલન રાખો. જય માતાજી. તો ચોખ્ખું ખાવા મળે ને? ચોખ્ખું ખાવા. અને ટેસ્ટ ના આલો મખણ. માખણ લેવાનું ચાલુ થઈ ગયું છે. ચોખ્ખું માખણ લેવાનું શરૂ થઈ ગયું છે. આવું માખણ આવ્યું. આપણા ગામમાં લાવવા દુકાનથી જી? ના. આવું ચોખ્ખું ખા. હમ. દુકાનમાં કેવું આવે ખબર તો છે જ ને તમારે? આવું ચોખ્ખું ખાવા છે નહીં મારે ને? પશુપાલન હોય ને ભેંસો ઘરની હોય તો જ મળે. છાશ, દૂધ ઘરનું ચોખ્ખું ખાવા. ચોખ્ખું ખાવાનું. આ પહેલાં નાલવાનું મખણ ખાય ખવડાવજો. તે ખાવું પડે ને છોકરું ખાઈ લે. હિતેશને મફત ખવડાવવાનું બધા. કૃષ્ણ ભગવાને ના ખાતા ચોરી કરી, પણ ચોરી ના કરતા એટલે છોકરાને સમજાવવા માટે ખાતા. ખાવું પડે. કૃષ્ણ ભગવાન મખણ ના ખાતા માટલા ફોઈ ફોઈ ખાતન એવું બધા શીખવાડવા માટે છોકરાને તો આવું ખવડાવાય. નગીવાન તો ખોટ હતી, ચોરી કરવાની. ખાવા બે જઈ હવે. દાદા સાસ કેવી લાગી? સાસ મોરી અને મીઠી બહુ સારી છે. અને ખાવામાં પણ ઘણી સારી, પચવામાં સારી. અને બહારની કોથળીની સાસ તો હમણાં ગોગળા બાળી બાળી નુકસાન કરતી હતી. અને આ ઘરની ભેંસની સાસ અને દરેક લોકો પોતાની સાસ ઘરની ભેંસની બનાવો, ખાઓ, આનંદ કરો. અને આવું પોતાના ઘરની જ વસ્તુ વાપરો તો શરીર માટે ઘણી સારી. હું કઈ જીવ પપ્પા ખાવા બે જઈ હવે. ડુંગળી ચણાનું શાક અને સાસ. જય માતાજી, રાધે રાધે. સાસની મોજ ને રોટલી. શાક.